ગણપત ખિસકોલીનો મોટો પ્લાન। એક જંગલમાં ગણપત નામની ખિસકોલી રહેતી। એ બહુ ચતુર પણ થોડુંક ખિસ્સુ। એક દિવસ એ બોલી, આજે હું જંગલનો રાજા બનવાનો છું। બધા જાનવરો હસ્યા। વીરુ વાંદરો બોલ્યો, અરે તું તો પોતાના નટખટ નટખટ કિસ્સાથી રાજા બનશે। પણ ગણપત માની જ નહીં। તે રાજા જેવી મુંડાસી પહેરી, હાથમાં લાકડી લીધી અને હાથીને બોલ્યો, હે દીનો હાથી, આજથી તું મારું ઘોડું। હાથી બોલ્યો, ઘોડું તારા જેવું નટખટ નહીં રાજા। અને બધા જાનવરો ખડખડાટ હસવા લાગ્યા। અંતે ગણપત બોલ્યો, ચાલો, રાજા નહીં પણ કોમેડીનો રાજા હું જ છું। પોતાને પર હસવું શીખીએ તો દુનિયા પણ આપણા સાથે હસે।